તો વેલકમ ટુ માય ચેનલ પરમ્સ અનસીન વર્લ્ડ. આજે આપણે ગાલા વિજ્ઞાન સ્વાધ્યાય પોથી ધોરણ 7 ભાગ 2 પૂરીશું. ચેપ્ટર 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. પ્રશ્ન પહેલું, વિકલ્પો લખો. પહેલું, મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? ડી. રક્તકણ. બીજું, શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે? બી. જમણા કર્ણક. ત્રીજું, હૃદયના કયા ખંડોમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે? સી. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં. ચોથું, હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે? એ. જમણા ક્ષેપક. પાંચમું, હૃદયનો કયો ખંડ સૌ પ્રથમ ઓક્સિજન યુક્ત રુધિર મેળવે છે? ડી. ડાબું કર્ણક. છઠ્ઠું, કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ છે? સી. વાદળી અને જળવ્યાળ. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પહેલું, શિરામાં ખાલી જગ્યા આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે. ખાલી જગ્યામાં વાલ્વ. બીજું, ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય તરફ લાવતી રુધિરવાહિનીઓને ખાલી જગ્યા કહે છે. ફુફ્ફુસીય શિરા. ત્રીજું, હૃદયના ઉપરના 2 ખંડોને ખાલી જગ્યા કહે છે. જવાબ, કર્ણક. ચોથું, ફુફ્ફુસીય ધમની દ્વારા રુધિર ખાલી જગ્યામાં વહન પામે છે. જવાબ, ફેફસા. પાંચમું, ડૉક્ટર ખાલી જગ્યા સાધન દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે. જવાબ, સ્ટેથોસ્કોપ. છઠ્ઠું, મનુષ્યના ઉત્સર્જન તંત્રનો અગત્યનો અવયવ ખાલી જગ્યા છે. જવાબ, મૂત્રપિંડ. મૂત્રવાહિની ખાલી જગ્યા અને ખાલી જગ્યાને જોડતી નળી છે. જવાબ, મૂત્રપિંડ અને મૂત્રાશય. આઠમું, હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષોમાં હાજર હોય છે. જવાબ, રક્તકણો. નવમું, ધમની અને શિરાઓ ખાલી જગ્યાના જાળા સ્વરૂપે જોડાયેલા હોય છે. જવાબ, કેશિકાઓ. 10મું, હૃદયનું લયબદ્ધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય છે. જવાબ, હૃદયના ધબકારા. 11મું, મનુષ્યના મૂત્રમાં રહેલું મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય ખાલી જગ્યા છે. જવાબ, યુરિયા. 12મું, મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે જેને ખાલી જગ્યા કહે છે, મૂત્ર. 13મું, ખાલી જગ્યા દ્વારા ચૂસક પુલ રચાય છે જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી પહોંચી જઈ શકે છે. જવાબ, બાષ્પોત્સર્જન. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પહેલું, હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસા સુધી પહોંચાડતી રુધિરવાહિની કઈ છે? જવાબ, ફુફ્ફુસીય ધમની. બીજું, ફુફ્ફુસીય શિરામાં કેવું રુધિર હોય છે? જવાબ, ઓક્સિજનયુક્ત રુધિર. ત્રીજું, હૃદયના નીચેના 2 ખંડોને શું કહે છે? જવાબ, ક્ષેપકો. ચોથું, રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે? જવાબ, રુધિરરસ. પાંચમું, રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવમાં થાય છે? જવાબ, મૂત્રપિંડ. છઠ્ઠું, મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર ક્યાં એકઠું થાય છે? જવાબ, મૂત્રાશય. સાતમું, પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણના વહન માટેની વાહક પેશી કઈ છે? જવાબ, જલવાહક પેશી. પ્રશ્ન નંબર 4, ખરા ખોટા લખો. પહેલું, હિમોગ્લોબિનની હાજરીને લીધે શરીરના કોઈ ભાગમાંથી નીકળતું રુધિર થોડી વારમાં ગંઠાઈ જાય છે. ખોટું. બીજું, હૃદયના ધબકારા અને નાડી દર બંનેની સંખ્યા સરખી હોય છે. સાચું. ત્રીજું, ધમનીમાં રુધિર શાંત પ્રવાહે એકધારું વહે છે. ખોટું. ચોથું, શિરામાં વાલ્વ હોતા નથી જ્યારે ધમનીમાં વાલ્વ હોય છે. ખોટું. પાંચમું, રક્તકણો લાલ રંગના અને શ્વેતકણો સફેદ રંગના હોય છે. સાચું. છઠ્ઠું, કર્ણકો કરતાં ક્ષેપકો કદમાં મોટા હોય છે. સાચું. સાતમું, કર્ણકો કરતાં ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. સાચું. હૃદયના ખંડોની દિવાલ એ સ્નાયુની બનેલી છે. સાચું. 9મું, ફુફ્ફુસીય ધમની ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે. ખોટું. 10મું,
ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે. સાચું. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે? હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના દરેક કોષોને ઓક્સિજન પહોંચાડે છે. બીજું, રુધિરમાં રહેલા શ્વેતકણોનું કાર્ય શું છે? શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગના જંતુઓ સામે લડીને શરીરને રક્ષણ અને રોગયુક્ત રાખે છે. ત્રીજું, રુધિરવાહિનીઓના પ્રકાર જણાવો. રુધિરવાહિનીઓના 3 પ્રકાર છે. પહેલું ધમની, બીજું શિરા, ત્રીજું કેશિકાઓ. ચોથું, ધમની કોને કહે છે? હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી રુધિરવાહિનીને ધમની કહે છે. પાંચમું, શિરા કોને કહે છે? શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય તરફ લઈ જતી રુધિરવાહિનીને શિરા કહે છે. છઠ્ઠું, ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક શા માટે હોય છે? ધમનીમાં રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે થતો હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. સાતમો, નાડી દર એટલે શું? 1 મિનિટમાં થતા નાડી ધબકારની સંખ્યાને નાડી દર કહે છે. આઠમું, આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર જણાવો. આરામદાયક સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર 72 થી 80 જેટલો હોય છે. 9મું, ફુફ્ફુસીય શિરામાં રુધિરનું વહન ક્યાંથી કઈ તરફ થાય છે? ફુફ્ફુસીય શિરામાં રુધિરનું વહન ફેફસાથી હૃદય તરફ થાય છે. 10મું, હૃદયના કદ વિશે જણાવો. હૃદય સામાન્ય રીતે માણસની હાથની મુઠ્ઠી જેટલા કદનું હોય છે. 11મું, હૃદયના કયા ભાગમાં ઓક્સિજનયુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે? હૃદયના ડાબા ભાગમાં ઓક્સિજનયુક્ત રુધિર અને જમણા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે. 12મું, રુધિર કેશિકાઓ કોને કહે છે? ધમનીઓની નાની વાહિકાઓ અને શિરાઓને જોડતી વધુ પાતળી નળીઓને રુધિર કેશિકાઓ કહે છે. 13મું, મનુષ્યનો ઉત્સર્જન તંત્રના અવયવો જણાવો. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્રછિદ્ર. 14મું, રુધિરના જુદા જુદા ઘટકોના નામ આપો. રુધિરના ઘટકો રુધિરરસ, રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ છે. 15મું, રુધિરનો રંગ લાલ શાના કારણે હોય છે? રુધિરના રક્તકણમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે. તેના કારણે રુધિરનો રંગ લાલ હોય છે. પ્રશ્ન નંબર 6. ઉત્સર્જન. કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર નિકાલ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. બીજું, પેશી. સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા એકઠા થાય તેને પેશી કહે છે. પ્રશ્ન નંબર 7નો પહેલો, રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્ય લખો. બીજું, રુધિરના કાર્યો જણાવો. ત્રીજું, રુધિર વાહિનીના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં સમજાવો. ચોથું, વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે સમજાવો. પાંચમું, પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્રના 2 કાર્ય આપો. છઠ્ઠું, શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે સમજાવો. સાતમું, શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે? આઠમું, મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો.
પ્રશ્ન નંબર 8 વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલું, શરીરના કોઈ ભાગ પર ઘા પડતા તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે. બીજું, રુધિરમાંના શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે. પ્રશ્ન નંબર 9 તફાવતના 2 મુદ્દા લખો. પહેલો તફાવત, રક્તકણો અને શ્વેતકણો. બીજો તફાવત, ધમની અને શીરા. ત્રીજો તફાવત, કર્ણકો અને ક્ષેપકો. ચોથો તફાવત, જલવાહક પેશી અને અનવાહક પેશી. પ્રશ્ન નંબર 10 જોડકા જોડો. વિભાગ એ, પહેલું પર્ણરંધ્ર, બીજું જલવાહક પેશી, ત્રીજું મૂળરોમ, ચોથું અનવાહક પેશી. વિભાગ બી એ, પાણીનું શોષણ, બી બાષ્પોત્સર્જન, સી ખોરાકનું વહન, ડી પાણીનું વહન, ઈ કાર્બોદિતનું સંશ્લેષણ. ઉત્તર, પર્ણરંધ્ર, બાષ્પોત્સર્જન, જલવાહક પેશી, પાણીનું વહન, મૂળરોમ, પાણીનું શોષણ અને અનવાહક પેશી, ખોરાકનું વહન. પ્રવૃત્તિઓ. પહેલો પ્રયોગ, આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર શોધવો. પ્રથમ પદ્ધતિ, કોષ્ટક નાડી ધબકાર. નિર્ણય. બીજો પ્રયોગ, સાદું સ્ટેથોસ્કોપ બનાવવું, તેની મદદથી હૃદયના ધબકારા અને નાડી દર માપવા. સાધન સામગ્રી. પદ્ધતિ, કોષ્ટક હૃદયના ધબકારા અને નાડી દર. નિર્ણય. પ્રયોગ 3 વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે દર્શાવવું. સાધન સામગ્રી. પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. જો તમને આ ચેનલ ગમી હૈ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો.